18 લાઈવમાં આપનું સ્વાગત છે। નસવાડીમાં ભાજપના નામે રોફ જમાવતા જિલ્લા કારોબારી સભ્ય સર્વેશ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। નસવાડીમાં આદિવાસી યુવાનને ગાળો આપી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો ઉચ્ચારી મારી નાખવાની ધમકી આપનાર ભાજપના દિગ્ગજ ગણાતા નેતા જિલ્લા કારોબારી સભ્ય સર્વેશ મેમણ વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। આ અંગે ભોગ બનનાર આદિવાસી યુવાન દિલીપભાઈ ભેલ જાતે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ રહેવાસી વાલપુરા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર છેલ્લા 10 વર્ષથી નસવાડી ગ્રામ પંચાયતમાં ગટર સફાઈ તેમજ નસવાડી ગ્રામ પંચાયતમાં વાહનોમાં ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે નોકરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। ત્યારે તારીખ 10 જુલાઈ 2024ના રોજ તેઓ સવારના સમયે નસવાડી ગ્રામ પંચાયતમાં ગટર સફાઈ તેમજ નસવાડી ગ્રામ પંચાયતના વાહનમાં ડ્રાઈવર તરીકે ફરજમાં પંચાયત ઓફિસ પર પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટીએ નસવાડી બજારમાં ગાયત્રી હોટલથી જીઈબી સુધીના વિસ્તારમાં સાફ સફાઈ તથા ગટર સફાઈનું કામ સોંપતા તેઓ પોતાની બજાજ કંપનીની કેલિબર મોટરસાયકલ લઈને નસવાડી જકાત નાકા પર પહોંચ્યા હતા। તેઓ કામ કરવા માટે છૂટક 2 મજૂરો લીધા હતા, જેમાં ગોપાલભાઈ ઉકેડભાઈ તડવી અને લાલાભાઈ કરસનભાઈ ઓડ તેઓને મજૂરી પેટે દિવસના 300 રૂપિયા લેખે આપવાનું નક્કી કરી તેઓને તેમની સાથે મોટરસાયકલ પર બેસાડી બજારમાં ગાયત્રી હોટલ પાસે ઉતારીને ત્યાં ગટર સાફ સફાઈ કરવાનું કામ સોંપીને આગળ જીઈબી સુધી બીજા કામ જોવા માટે મોટરસાયકલ લઈને એકલા જતા હતા। તે વખતે નસવાડી એસટી ડેપો તરફથી ગાડી લઈને આવતા સર્વેશભાઈ રસિકભાઈ મેમણ જે રહેવાસી નસવાડી કવાંટ રોડ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર તેમને સામેથી આવતા જોઈ જીઈબી કચેરી નજીક ટાયર પંચરનું ગેરેજ આવે છે તેની આગળ રોડ પર મોટરસાયકલ ઊભી રખાવતા ત્યારબાદ સર્વેશ મેમણે આવીને કહેવા લાગ્યો કે તું કેમ અમારું કયું માનતો નથી, તું કેમ મારા વિસ્તારનું કામ કરતો નથી, તેમ કહી સર્વેશ મેમણે ઉશ્કેરાઈ મા બહેન સમાની ગાળો બોલી તેમજ ભીલડા તને અમુ જે કામ કહીએ છે તે કામ કેમ કરતો નથી જેવા અપશબ્દ ઉચ્ચાર્યા હતા તેમજ દુર્વ્યવહાર પણ કર્યો હતો। ત્યારે ગાડી પરથી પડતા સામાન્ય ઈજાઓ પણ ફરિયાદીને થઈ હતી। ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને ફરિયાદીને મારથી બચાવ્યો હતો। સર્વેશ મેમણ જતા જતા કહેવા લાગ્યો કે આજે તું બચી ગયો છે, પરંતુ હવે બીજી વખત મારી ઝપેટમાં આવીશ તો તને જીવતો નહીં છોડું, તેમ કહીને જતા રહ્યા હતા। ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે।